જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારની જેમ આજે પણ વિસ્તારના લોકોને પવિત્ર દર્શન યાત્રા કરાવવામાં આવી હતી। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે વિસ્તારના લોકોને પવિત્ર દર્શન યાત્રા કાર્યક્રમ અંતર્ગત ધાર્મિક સ્થળોની યાત્રાએ લઈ જવામાં આવે છે। આજે પણ વહેલી સવારે ઝાંસી કી રાણી સર્કલ આપણું કાર્યાલયથી ઉંડેરા ગામની 6 બસ અને લોટસ પ્લાઝા સહિતના વિસ્તારની મળીને કુલ 10 બસ સાળંગપુર કષ્ટભંજન મંદિર, બુટ ભવાની માતાજીનું મંદિર, કોટ ગણેશ ગણપતિ મંદિર અને ધર્મજ જલારામ બાપાના મંદિરે દર્શનાર્થે રવાના થઈ હતી। આ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન દર રવિવારે કરાવવાનો સંકલ્પ ભાજપના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે લીધો છે, જેમાં તેમના ધર્મપત્ની પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમા આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આ દર્શન યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થાઓ સેવાકીય કાર્યો કરે છે। રાજેશ આયરે જણાવ્યું હતું કે વિસ્તારના કોઈ પણ નાગરિકોને લઈને આ પવિત્ર દર્શન યાત્રામાં આવવું હોય તો તેમણે આપણું કાર્યાલયનો સંપર્ક કરવો જરૂરી છે। સારંગપુર, કોટ ગણેશ, બુટ ભવાની અને ધર્મજ આવા પ્રકારની એક યાત્રા અમારા વિસ્તારના લોકોએ ખૂબ અમને પ્રેમ આપ્યો છે। દરેક વખતે અમારી સાથે સુખ દુઃખમાં અમારી સાથે રહે છે અને ભગવાનના આશીર્વાદ અમારી સાથે અમારા વિસ્તારના લોકો પર પણ બી છે। એટલે તમે જુઓ કે મોટી સંખ્યાની અંદર 1 લાખ લોકોને અહીંથી પવિત્ર યાત્રા કરવાનો જે સંકલ્પ સાથે દર રવિવારે આજે અહીં લઈ જાય છે। એમાં કોટ ગણેશ અહીંથી જઈશું અને અહીંથી પહેલાં જ અમે સારંગપુર જઈશું, પછી બુટ ભવાની જઈશું, સાથે સાથે આ વિસ્તારના સૌ લોકો એના પછી બુટ ભવાની, કોટ ગણેશ અને છેલ્લે ધર્મજ બેઉ ટાઈમ મંદિરથી સાથે સાથે દરેક દર્શન થાય। આજે ઉંડેરા ગામના લોકો, અમારા ઉંડેરા ગામની 6 બસો છે, સાથે સાથે લોટસ પ્લાઝા ને બધાની છે। તો આ રીતના આ પવિત્ર યાત્રા, તો આપ પણ વોર્ડ નંબર 9માં રહેતા હશો તો આપનું જે એક લિસ્ટ બનાવી અને આપણા કાર્યાલય પર તમે આપજો તો જરૂરથી આપણે પણ આ પવિત્ર યાત્રાનો લાભ થશે। ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકો આ યાત્રા સાથે જોડાયેલા છે, જે લોકોના શુભ આશીષ અમને પણ મળેલા છે, ભગવાન એમને ખૂબ શુભ આશીષ મળે, એમની બધી મનોકામના પૂર્ણ થાય। અને આજે આ સારંગપુર યાત્રાનો આજે અહીં પ્રારંભ થાય છે। રાત્રે મોડી રાત પહેલાં 10 થી 11 વાગ્યા સુધી આ બધી યાત્રા પૂર્ણ કરી ફરી એકવાર અમે વડોદરા આવીશું। તો આજના દિવસે જે અમારા સાથે જોડાયેલા છે બધા જ લોકોને ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા। પવિત્ર દર્શન યાત્રા એટલે કે વિસ્તારના તમામ લોકોને તીર્થસ્થાને લઈ જવાનું જ્યારે અમારું એક અભિગમ હોય ને અભિગમની સાથે અમારા વિસ્તારની અંદર આવેલું ઉંડેરા વિસ્તાર છે, ઉંડેરાની સાથે મંગલમ જે અમારા ન્યૂ અલકાપુરી વિસ્તારની અંદર છે, લોટસ પ્લાઝાવાળા વિસ્તાર છે, આ તમામ લોકોને આજના દિવસે કષ્ટભંજન દેવ, સારંગપુર હનુમાનજી મંદિર, સાથે બુટ ભવાની માતાજી અને કોટ ગણેશ એવી રીતે ધર્મજ આ તમામ જગ્યાએ દર્શન કરવા માટેના આજનું આ પવિત્ર દર્શન યાત્રાનું આજનો પ્રવાસ જ્યારે જવા માટે રવાના થઈ ગયો છે ત્યારે તમામ એ લોકોને હું ફરીથી એક વખત કહેવા માગું છું કે જે પણ લોકો રજિસ્ટ્રેશન કરવાના બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનું લિસ્ટ અથવા તો યાદી જે પણ હોય આપને આપ અમારા સુધી પહોંચાડો, જેથી તમામ લોકોને જવામાં સહેલાઈ રહે। અને આ તમામ જે આયોજન કરેલું છે એ આયોજનને વિસ્તારના લોકો માટે એટલે કે ઇલેક્શન 9 નંબર માટે આ તમામ આયોજન કરેલી છે। જે પણ કાર્યકર્તાઓ અથવા તો જે પણ સોસાયટીના પ્રમુખો અને સોસાયટીના મેમ્બર્સ આવવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકે છે। રાજેશભાઈ અને શ્રીરંગભાઈ દ્વારા આજે અમારા ઉંડેરા ગામના સર્વે વડીલો સિનિયર સિટીઝનોને સારંગપુર કોટ ગણેશની યાત્રા કરવામાં આવી રહી છે। ટોટલ અમે 7 થી 8 બસો છે અને એ જ રીતે અમુક બસો છે બાકી જ આવતા શનિ રવિ જશે। અને હંમેશા ઉંડેરા ગ્રામજનો પર રાજેશભાઈ અને શ્રીરંગભાઈનો અપાર પ્રેમ રહેલો છે અને ગ્રામજનોનો બી તેમના પર ફૂલ આશીર્વાદનો પ્રેમ છે। અમે ભગવાન એક જ પ્રાર્થના કરીએ છીએ કે દર વખતે રાજેશભાઈ દ્વારા આવીને યાત્રા કરાવતા રહે, એ ભગવાન એમને તાકાત આપે। રાજેશભાઈ છે તે આવી રીતે અમને દર્શન કરાવે છે, દર રવિવારે લઈ જાય છે બધાને, અને રાજેશભાઈ બહુ સારું કામ કરે છે બધા માટે। અને રાજેશભાઈ છે તે એટલે બધાની જ વિચાર કરીને બધાને સાચવીને બધાને શાંતિથી સરસ સારી રીતે બધાને લઈ આવે છે પાછા, અને હમખેમ બધાને ઘરે મોકલે છે। અને રાજેશભાઈ છે તે બધા માટે બહુ આમ સારા છે। સિનિયર સિટીઝન છે, દર વર્ષે રાજેશભાઈ આયરે બધા સિનિયર સિટીઝનોને અલગ અલગ સ્થળ પર યાત્રા કરવા માટે લઈ જાય છે। અને અત્યારે અમે સારંગપુર જઈ રહ્યા છીએ અને બહુ સારી સરસ સુવિધા આપે છે, સારી રીતના અમને યાત્રા કરાવે છે। અને અમે અત્યારે બધી મહિલા મંડળ છે, ભજન મંડળની બહેનો છે અને સોસાયટીની ગોત્રી, લોટસ પ્લાઝા, દસનમ, પછી તીર્થ છે, પ્રાર્થના છે, મંગલમ છે, એટલા એરિયાની જ છે, વોર્ડ નંબર 9ની। રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે, હનુમાન જંડિયા હનુમાન સારંગપુર અને તારાપુર લઈ જાય છે, એમનો ખૂબ ખૂબ આભાર।
આપણે સારંગપુર કોટ ગણેશ અને ધર્મજ અમને બધે યાત્રા કરવા લઈ જાય છે. અમે એમના તરફથી અમે જઈએ છીએ તો એમનો ખૂબ ખૂબ આભાર. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.